जय हिंद जय भारत वंदे मातरम भारत माता की जय। एक फरी नवा विडियो में मित्रों तमारू स्वागत है। आज मित्रों एक આપણે ડીલ કરી છે અને ડીલ આપણે જો કે ડીલના વિડીયો મૂકતા નથી, જે કોઈની ડીલ થાય એ મૂકતા નથી, પણ કમેન્ટની અંદર મને અમુક માણસો કહે છે કે ભાઈ તમારામાં પૂછે છે ફોન કરીને તમે કોઈ સિક્કા વેચ્યા કોઈ દી અને સિક્કા તમારામાં જાહેરાત મૂકવામાં બેસાણા। તો મિત્રો આજ એક વિડીયો મેં આ મૂક્યો છે, તમે વિડીયો પૂરો જોજો। એની અંદર મેં સિક્કા બે વેચ્યા છે અને કિંમતે તમને એ ભાઈને યારે શું ડીલ થઈ, કેવી રીતની ડીલ કરી અને કેવી રીતનો એ આપણી પાસે ડીલરનો ફોન આવ્યો અને ક્યાંથી ભાઈ જામનગરથી છે ડીલર, અને એ ડીલરનો ફોન આપણામાં આવ્યો કે આ સિક્કા મારે જાહેરાતની અંદર જોયા। પછી ભાઈનો ફોન આવ્યો હતો કે આ સિક્કા મારે જોઈએ છે અલ્પેશભાઈ। તો આપણે એ સામાવાળા વ્યક્તિને ફોન કર્યો, તમારા સિક્કા ભાઈ તમારે કેટલા સુધીમાં વેચવા છે, શું કાંઈ વેચવા નહીં, એ આખી એ ટુ ઝેડ પ્રોસેસ આ વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો। તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો, ગમે વિડીયો હોય ને મારો પૂરો જોઈ લેજો તો તમને એમાં ખબર પડે કે અલ્પેશભાઈ કઈ રીતની ડીલ કરાવે છે અને કઈ રીતની ડીલ થાય છે। અને રહી વાત મિત્રો, આપણે આવી ડીલ તમને દેખાડીને કોઈ આપણે ઉલ્લું રમાડવાનો કોઈ આપણો હેતુ નથી, કોઈ આપણે ઉલ્લું રમાડવા નથી। 110% તમને હાચામાં હાચા જ વિડીયા મૂકવા છે, બરોબર? ખોટા વિડીયા મૂકવા જ નથી। આપણે એવું નથી ચેનલ આપણે હાંકવા માટે કરવું નથી, અને ચેનલ આપણી હાલે કે ન હાલે, પણ આપણે માણસોને ફ્રોડથી બચાવવા છે અને જાગૃત કરવું છે કે ભાઈ આવું કોઈ સિક્કાનું આવી રીતની ડીલ થઈ શકે છે। પણ આ લોકો બધા એમ કહે છે અમે 5 લાખમાં વેચું, 10 લાખમાં વેચું, એ બધું ખોટું છે મિત્રો। આ વિડીયોની અંદર તમને જોવા મળશે કેટલા કયો સિક્કો છે અને અલ્પેશભાઈ કેટલા પૈસામાં ડીલ કરાવી છે, બરાબર? તો આમાં ડીલ થાય તમે જોવો, પાકું હોય, કારણ કે ભાઈ આમાંવાળા ડીલર હોય એનું રેકોર્ડિંગ છે અને જે ભાઈ સિક્કાના જે ગરધણી છે તેનું ડીલર રેકોર્ડિંગ છે। તો રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને વિડીયો ગમે ને તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આપણો વિડીયો બીજા પાસે જાય અને એ લોકો ફ્રોડથી બસે। અને હિન્દી લોકોમાં અત્યારે તમે કોઈ પણ ક્યાંય 10 રૂપિયા નાખશો નહીં, એ બધું ફ્રોડ છે, મને એ બધા ખોટા ધટિંગ છે, બાકી કોઈ વસ્તુ હાસું નથી, બરાબર? આ લોકો જેવા કંઈ લોકો ફ્રોડ કરે છે એ લોકો તમારી પાસે 700 રૂપિયા માંગશે, 700થી શરૂ કરશે અને પછી તમારા ઘર સુધી આવી ગયા છે ને પછી 5000 માંગશે, 10,000 માંગશે। એમ નામ તમે જ્યાં સુધી નાખ્યા રાખશો ત્યાં સુધી પૈસા માંગ્યા રાખશે, બાકી તમારું કાંઈ વેસાવાનું નથી મિત્રો। અને રહી વાત આ સિક્કો હૈદરાબાદ મિન્ટનો, તો 1983ના સિક્કા છે, 2 સિક્કા છે અને હૈદરાબાદ મિન્ટના છે, તો 2 સિક્કાની કેવી કિંમત આવી આ વિડીયોમાં જોઈ લો મિત્રો। અને બરાબર, અને ડીલ જે થાય છે એ હું મૂકતો નથી ઝાઝા ભાગ, કારણ કે આ તો મારે મૂકવું પડ્યું, કારણ કે બધા લોકો મને ફોન કરીને કહે છે કે અલ્પેશભાઈ તમે કોઈની ડીલ કરાવી, કોઈ ડીલ થઈ તો આપણે આ માણસોને કેવી છે આ રીતની ડીલ થાય છે અને હરુભરુની ડીલ થાય અને હરુભરું ડીલ કરાય, કોઈને પૈસા નખાય નહીં। મારું અલ્પેશભાઈનું મારું ખુદનું નામ દે તો એ 8ના નાખશો નહીં, અને આપણે કોઈ દી કોઈની જાહેરાત મૂકવાને પૈસા લેતા નથી, કારણ ઓલરેડી અલ્પેશભાઈ એક જ કામ કરે છે, ફ્રોડથી બચાવવા અને જાહેરાત મૂકી અને કોકનું કલેક્શન હોય એ વેચાવવું, જાહેરાત મૂકીને। કોઈ બાયરોને જોતા હોય તો આપણો કોન્ટેક્ટ, મારો કોન્ટેક્ટ કરે અને આપણે એ સિક્કા કે આ વ્યક્તિના આ સાલના સિક્કા છે એ આ વ્યક્તિ પાસે છે, એ વ્યક્તિને આપણે હરુભરુની ડીલ કરાવી છે। તો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય, આપણે તમારો ટાઈમ બહુ લેવો નથી, તો આ વિડીયો તમને કેવો લાગે ને એ કમેન્ટની અંદર કહેજો, બરાબર? અને તમારી પાસે સિક્કા હોય, તમારો નંબર મારામાં કોઈ દી કમેન્ટમાં નાખવો જ નહીં, મને ખાલી ફોન કરવો। અને મિત્રો ફોન કરવાનો ટાઈમ છે 5 થી રાતના 10, તો તમને જવાબ મળી જાય, કારણ કે આપણે જાહેરાત મૂકવાનું કંઈ લેતા નથી અને સિક્કાનું વેસાવી તોય કંઈ લેતા નથી। જો એ આ સિક્કા વેસાયો તો આપણે 1 પાવલી ગાની માટી ખપે, 1 પાવલી આપણે ખાતા નથી, કારણ કે આપણે ફક્ત ને ફક્ત સેવા જ કરવી છે અને ફક્ત ને ફક્ત જાગૃતિ લાવવી છે। આ જૂના સિક્કા માટેની બધા વિડીયા ખોટા બનાવે ને એ લોકોને બંધ કરાવવા છે અને આ લોકોનું જાગૃતિ લાવવી છે કે બંધ તો ન કરે, જો કે આપણે એવું કહેવાય નહીં બંધ કરી દો, જો કે હવનું કામ હવ કરતા હોય, પણ લોકોને જાગવાની જરૂર છે, લાલચમાં ખોટું આવવું નહીં। અને આવું કે લાખોમાં ડીલ થતી નથી, લાખોમાં થાય છે પણ એ અમુક રેડ સિક્કા હોય એની। તો જોવા કોલ રેકોર્ડિંગ
બોલો કહું ફોટા ના મોકલું શું કરવું ફોટો કોણ બોલો? વૈયાથી બોલું હું તો આ તો તમારો વિડીયો ટૂંકમાં આવી ગયો હતો ને મેં નંબર લીધા એમાં ભાઈ કેવું કામ? વરણા ઈ ક્યાં આવ્યું? આ જામનગરમાં. બરોબર. શું નામ તમારું? મારું નામ જયેશભાઈ દેવાભાઈ ચાંગાણી. શું સિક્કામાં શું? રાણી સિક્કા 2 છે ને જૂની નોટું હોય 5 ની 2 ની ને 1 ની. આગળ ફોન કર્યો તો કા પેલો જ છે તમારો? હવે એમાં એવું હોય સામે ફોન કરી પણ અમુક ઉપાડતા નથી એવું હોય. એની વાત નથી કરતો. મારી તો મારી પાસે પેલી ફેરો ફોન કર્યો ને. એટલે એમાં એવું તમારે પાસે 2-3 વાર ફોન કર્યા પણ તમે ઉપાડ્યા નહીં. મેં પછી મેસેજ મોકલ્યા એમ ટાઈમ મળે તો તમે હું ટાઈમ દીધો તો બી તો મજૂરી કોઈ પણ જતા હોય હા હા એ તો વચમાં હેરાન ન જ કરે ને એમ એટલે પછી મેં 6 વાગ્યા પછી એક ફેર ફોન કર્યો હા. 2 ફેરે ન હોય પડે મેં કીધું લાય મેસેજ કરી મોકલી દો ગમે તે જોવે તો ખબર ખ્યાલ આવે ટૂંકમાં. ઠીક ઠીક. શું નામ તમારું કીધું? જયેશભાઈ. જયેશભાઈ. ઓલે જાહેરાત મૂકવાની છે ને તમારે? ના ના એટલે ટૂંકમાં આપણે સિક્કાની દેવાના છે સમજી ગયા તમે. હા પણ સિક્કાને દેવાના. હું તો છે ને જાહેરાત ચડાવું સમજો યુટ્યુબમાં. હા હા હા. ના પછી એમાં એ જાહેરાતમાં કોઈક માંગે ત્યારે હું તમારો કોન્ટેક્ટ કરું ને એમ. ના એ તો બરોબર એ વાત સાચી. એવું છે અને જે આપણે ઓલા બધા નંબર બંબર એ બધા ફ્રોડ છે સમજ્યા. લાખો ને કરોડો ને બધા એ બધા તો એવા તો ફ્રોડ છે ભાઈ સમજો. હા હા હા. એ તો આપણે એમ કે આટલા નાખો ને આટલા નાખો ને પછી આપડા પૈસા ખોટા બરબાદ થાય એમ. એ તો બરોબર એ વાત તમારી સાચી. અને આ તો હું કેમ કરું છું જાહેરાત મૂકું છું સમજ્યા યુટ્યુબમાં. હા એ તો બરોબર એ વાત સાચી તમારી. જાહેરાત મૂકો ને પછી કોકને સામું કલેક્શન જાય ને કોકનો ફોન આવે પછી એ બે પાર્ટીને કોન્ટ્રાક્ટ કરાવું એવું છે ભાઈ. કાંઈ વાંધો નહીં તો કઈ રીતે ગોઠવણ કે ફોટા. હા ફોટા વોટ્સઅપમાં ફોટા નાખી દેજો એટલે હું જાહેરાત ચડાવી દઈશ કે ભાઈ આવું કલેક્શન છે ભાઈ પણ જેને લેવું હોય કોન્ટેક્ટ કરો બરોબર. હા બરોબર કાંઈ વાંધો હાલો ઘરે જઈને તો નાખ દો બરોબર. હા હા નિરાંતે ફોન કરજો નાખીને બરોબર. ભલે આવો.